જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનો આપની પોતાની યુટ્યુબ ચેનલ અમે હરિભક્તમાં સ્વાગત છે. તો આજે આપણે મહાલક્ષ્મી માને અતિ પ્રિય એવા માર્ગશીર્ષ મહિનાના ગુરુવારની કથા સાંભળીએ. શ્રી મહાલક્ષ્મી માતાની કૃપા અને આશીર્વાદ માટે માર્ગશીર્ષ મહિનાના દર ગુરુવારે આ વ્રત કરાય છે અને કથાનું શ્રવણ કરાય છે. કહેવાય છે કે આ વ્રત કરનાર પર મહાલક્ષ્મી માં પ્રસન્ન થાય છે અને બધા દુઃખ, દરિદ્રતા, કષ્ટ દૂર કરે છે. આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યથી ભરી દે છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે. તો ચાલો ભક્તિભાવથી સાંભળીએ માર્ગશીર્ષ મહિનાના ગુરુવારની અમર પૌરાણિક કથા. તો બોલો મહાલક્ષ્મી માત કી જય. તો ચાલો કથાની શરૂઆત કરીએ. દ્વાપર યુગમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભદ્રશ્રવા નામના એક મહાપરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. એમને 4 વેદ, 6 શાસ્ત્ર અને 18 પુરાણોનું જ્ઞાન હતું. રાજા બહુ ધર્મપરાયણ હતા. એમની રાણી પણ ખૂબ સુશીલ અને સુંદર હતી. એનું નામ હતું સુરતચંદ્રિકા. એમને 7 પુત્ર અને 1 પુત્રી હતા. પુત્રીનું નામ હતું શ્યામબાલા. એક વખત મહાલક્ષ્મી માને ઈચ્છા થઈ કે હું આ ન્યાયપ્રિય રાજાના રાજ્યમાં જઈને નિવાસ કરું, જેથી રાજાને બમણું ધન મળશે અને એ કલ્યાણ માટે સારા કામ કરી શકશે. આમ વિચારીને મહાલક્ષ્મી માએ એક વૃદ્ધ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને હાથમાં લાઠી લઈને રાજાના મહેલના દ્વાર પર પહોંચી ગયા. એમને જોઈને એક દાસી આવી અને એણે પૂછ્યું, હે માં, તમે કોણ છો અને અહીં શા કારણે આવ્યા છો? લક્ષ્મી માએ ઉત્તર આપ્યો, મારું નામ કમલા છે અને મારા પતિનું નામ છે ભુવનેશ. અમે દ્વારિકામાં રહીએ છીએ. તારી રાણી પાછલા જન્મમાં એક વૈશ્યની પત્ની હતી. એ વૈશ્ય ખૂબ ગરીબ હતો અને ધનની તંગીના કારણે એમના ઘરમાં રોજ ઝઘડા થતા હતા. આનાથી કંટાળીને વૈશ્યની પત્ની ઘર છોડીને નીકળી ગઈ અને જંગલમાં ખાલી પેટ ભટકવા લાગી. એની આ દુર્દશા જોઈને મહાલક્ષ્મી માને દયા આવી અને એમણે એને ધન, ધાન્ય, સુખ, સંપત્તિ, ઐશ્વર્ય આપવાવાળી મહાલક્ષ્મી દેવીની કથા સંભળાવી અને વ્રત રાખવાનું વિધાન પણ સમજાવ્યું. એણે ભક્તિભાવ અને શ્રદ્ધાથી વ્રત કર્યું અને એનાથી શ્રી મહાલક્ષ્મીમાં પ્રસન્ન થયા અને એની ગરીબી દૂર થઈ. એનું ઘર સુખ સંપત્તિથી ભરાઈ ગયું. સમય જતાં બંને પતિ પત્ની પરલોક સિધાર્યા. લક્ષ્મી માના વ્રત કરવાને કારણે બંને ઘણો સમય લક્ષ્મી લોકમાં રહ્યા. એમણે જેટલા વર્ષ મહાલક્ષ્મી માનો વ્રત કર્યો હતો એટલા 1000 વર્ષ એમને સુખ સંપત્તિ પ્રાપ્ત થયા. આ જન્મમાં એ વૈશ્ય પત્નીનો જન્મ રાજઘરાણામાં થયો. એ જ તારી રાણી છે, પણ આ જન્મમાં એ મહાલક્ષ્મી માનું વ્રત કરવાનું ભૂલી ગઈ છે. એને એ જ યાદ કરાવવા માટે હું અહીં આવી છું. વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને દાસીએ એમને પ્રણામ કર્યા. એમને મહાલક્ષ્મી માના વ્રતની વિધિ પૂછી. વૃદ્ધાએ પ્રેમથી દાસીને વ્રતની વિધિ સમજાવી અને કથા પણ સમજાવી. પછી દાસી મહેલમાં રાણીને બોલાવા ગઈ. રાણી તો સંપત્તિ, વૈભવ અને ઐશ્વર્યના કારણે ઘમંડી થઈ ગઈ હતી. દાસીની વાત સાંભળીને એ બહુ ક્રોધમાં આવી ગઈ અને દ્વાર પર આવીને વૃદ્ધાનું અપમાન કર્યું. રાણીનો આ વર્તાવ જોઈને માતાએ ત્યાં વધારે વાર ઊભા રહેવાનું ઉચિત ન સમજ્યું અને ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં એમને રાજકુમારી શ્યામબાલા મળી. એમણે શ્યામબાલાને બધી વાત કહી. શ્યામબાલાએ વૃદ્ધાની માફી માંગી અને વ્રતનું વિધાન પૂછ્યું. માતાને એ કન્યા પર દયા આવી અને એમને શ્યામબાલાને વ્રતના બારામાં સમજાવ્યું. એ દિવસે માર્ગશીર્ષ મહિનાનો પહેલો ગુરુવાર હતો. શ્યામબાલાએ શ્રદ્ધાથી મહાલક્ષ્મી માનું વ્રત કર્યું અને માર્ગશીર્ષના પ્રત્યેક ગુરુવારે એણે વ્રત કર્યું. આ વ્રતના ફળ સ્વરૂપે રાજા સિદ્ધેશ્વરના પુત્ર માલાહાર સાથે એના લગ્ન થયા અને એ સાસરીમાં સુખ અને ઐશ્વર્યનું જીવન વિતાવા લાગી. અહીં રાણી સુરતચંદ્રા પર મહાલક્ષ્મી માનો પ્રકોપ થયો. તેના કારણે એવી પરિસ્થિતિઓ સમજાઈ કે એનું રાજ્ય નષ્ટ થઈ ગયું અને પતિ પત્નીને વનમાં જઈને આશ્રય લેવો પડ્યો.
એક દિવસ ગરીબી અને કષ્ટમાં દિવસ વિતાવતી રાણીએ રાજાને કહ્યું, આપણા જમાઈ અતિ ધનવાન છે, તમે એમની પાસે જાઓ અને આપણી પરિસ્થિતિના બારામાં જણાવો. એ જરૂર આપણી મદદ કરશે. રાજાને વાત ઉચિત લાગી અને એ જમાઈના રાજ્યમાં જઈ પહોંચ્યા. ત્યાં એક તળાવના કિનારે એ વિશ્રામ કરી રહ્યા હતા. ત્યાં મહેલની દાસીઓએ એમને જોયા અને અતિ વિનમ્રતાથી પૂછ્યું, તમે કોણ છો અને અમારા રાજ્યમાં શું કારણથી આવ્યા છો? રાજાએ પોતાની ઓળખાણ આપી. સાંભળીને દાસીઓ મહેલમાં દોડી અને રાણી શ્યામબાલાને બધી વાત કહી. શ્યામબાલાએ બહુ જ આદર સત્કારથી પોતાના પિતાનું મહેલમાં સ્વાગત કર્યું અને પિતાની બધી વાતો સાંભળી. જ્યારે પિતા પાછા વળી રહ્યા હતા ત્યારે શ્યામબાલાએ પિતાને સોના મોરોથી ભરેલો એક ઘડો ભેટમાં આપ્યો. રાજા જ્યારે પાછા વનમાં પહોંચ્યા ત્યારે એમણે રાણીને એ ઘડો આપ્યો. પણ જેવું રાણીએ ઘડો હાથમાં લીધો અને ઢાંકણ ખોલીને જોયું તો શું જુએ છે? અંદર તો કોલસા હતા. મહાલક્ષ્મી માના પ્રકોપનું જ આ પરિણામ હતું. પણ રાણીને તો લાગ્યું કે એની દીકરીએ પોતાને કોલસા આપ્યા છે. રાણી કંઈ જ બોલી નહીં. થોડા દિવસ પછી રાણી પોતે દીકરીને મળવા ગઈ. એ દિવસે માર્ગશીર્ષ મહિનાનો છેલ્લો ગુરુવાર હતો. શ્યામબાલાએ માતાનું સ્વાગત કર્યું. શ્યામબાલાએ મહાલક્ષ્મીમાનું વ્રત રાખ્યું હતું. એણે માતા પાસે પણ વ્રત કરાવ્યું. અને પછી જ્યારે માતા પાછી વળતી હતી ત્યારે મહાલક્ષ્મી માના વ્રતના કારણે થોડા જ દિવસમાં એણે જોયું કે પોતાનું રાજ્ય અને ઐશ્વર્ય પાછા આવી રહ્યા છે. અને થોડા જ સમય પછી તો રાજા અને રાણી પાછા પોતાના મહેલમાં ઐશ્વર્ય અને સુખ સમાધાનથી રહેવા લાગ્યા. થોડા દિવસ પછી રાણીની પુત્રી શ્યામબાલા પોતાના પિતાને ત્યાં આવી. એને જોઈને રાણીને જૂની વાતો યાદ આવી કે જ્યારે અમે ભીડમાં હતા, તકલીફમાં હતા, ત્યારે અમારી પુત્રીએ અમને મદદ કરવાની જગ્યાએ કોલસાથી ભરેલો ઘડો આપ્યો હતો. આ કારણે પુત્રી શ્યામબાલાનું કોઈ આતિથ્ય તો એણે ન જ કર્યું, ઉપરથી અનાદર કર્યું. પણ શ્યામબાલાએ માઠું ન લગાડ્યું. પાછી ફરતા પહેલાં એણે પોતાના પિતાના ઘરેથી થોડુંક મીઠું લઈ લીધું. જ્યારે એના પતિએ એને પૂછ્યું કે તું પિયરથી શું લાવી છે, ત્યારે શ્યામબાલાએ કહ્યું, હું મારા પિયરનું સાર લાવી છું. રાજાને કંઈ સમજાયું નહીં. એણે પૂછ્યું, આનો અર્થ શું થાય? ત્યારે શ્યામબાલાએ કહ્યું, ધીરજ રાખો, થોડી જ વારમાં ખબર પડી જશે. એ દિવસે જમવાના સમયે મીઠા વગરનું ભોજન બનાવ્યું. પછી પતિએ જ્યારે ભોજન ચાખ્યું તો એમાં મીઠું જ નહોતું. ભોજન ફિક્કું અને બેસ્વાદ હતું. પછી જ્યારે શ્યામબાલાએ ભોજનમાં મીઠું નાખ્યું ત્યારે ભોજન સ્વાદિષ્ટ બની ગયું. પછી શ્યામબાલાએ પતિને કહ્યું, આ જ છે મારા પિયરથી લાવેલું સાર. પતિને એની વાત ઉચિત લાગી, બરાબર લાગી અને પછી બંને આનંદથી ભોજન કરવા લાગ્યા. હે મહાલક્ષ્મી મા, જેમ તમે શ્યામબાલાને ફળ્યા એ જ રીતે અમને બધા ભક્તોને ફળજો અને બધાની મનોકામના પૂર્ણ કરજો. બધાના ઘર ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્યથી ભરી દેજો. તો ભક્ત મિત્રો, મહાલક્ષ્મી માની કૃપા દ્રષ્ટિથી ધન વૈભવ પ્રાપ્ત થયા બાદ મહાલક્ષ્મી માને ભૂલી નહીં જવા જોઈએ. માર્ગશીર્ષ મહિનાના દર ગુરુવારે વ્રત રાખવું જોઈએ અને શ્રદ્ધાથી કથાનું શ્રવણ કરવું જોઈએ. તો ચાલો બધા પ્રેમથી બોલીએ, શ્રી મહાલક્ષ્મી માત કી જય. જય શ્રી કૃષ્ણ.